જીભ આપીશ, પણ જીભ મળ્યા પછી કેવું બોલશે, શું બોલશે? જીભ મળ્યા પછી કેટલાય બીજા મૂંગાઓને આનો બાપ કહી આવશે, અને કાલે સવારે આપણા રાજમહેલના ફળિયામાં પટાંગણમાં એક ધારા મૂંગા ભેરા થશે. તમે કયો એમ કરું. પછી આપણે તો એમ કહીને એ પાછલાવનું થાવું એ ભલે થાય, પણ અમારું કરી દો. આપણો સ્વભાવ કે પાછળવાળાનું જે થાય તે અમારું ગોઠવી દો. અજમલજી મહારાજના કહેવા પ્રમાણે રામદેવજી મહારાજે એ બગીચાના માળી હતા, એના દીકરાના માથા ઉપર હાથ મૂક્યો. ભગવાન બોલ્યા કે બોલ ભાઈ આદેશ. છોકરો બોલો આદેશ. બોલ આદેશ, તો બોલો આદેશ. બોલ ગુરુ રામ, તો બોલો ગુરુ રામ. બોલ અજમલ ઘર અવતાર. એ તો વાત વાતમાં બોલતું થઈ ગયો. ભગવાન બંધ થઈ ગયા ને ઓલો વાતું કરવા માંડ્યો. પણ રાતે એ બગીચાના માળીને નીંદર ન આવે હો. રાતે ઊંઘ ના આવે. કેટલાય ઘેરે સગા સંબંધીઓ બધાને કી આવ્યો કે મોટી બેનને કહેજો ને દીકરી મૂંગી છે. એ રામદેવજીને કાંઈ ન કહેતા એના બાપુજીને કહેજો એટલે કામ તેનું તરત જ થઈ જશે. આવી રીતે હું આપને કહેતો હતો કે રામદેવજી મહારાજ પાસેથી એવડો મોટો એક વર્ગ તૈયાર થયો કે બધા એના કામ કરાવી અને બધા સિદ્ધાંતોને તોડફોડ કરી નાખવા માંડ્યા. ભગવાને કીધું છે કે પિતાજી આવી જ રીતે બધાને જીવતા કરતો રહીશ તો આ મૃત્યુલોક છે એ અમરલોક બની જશે પિતાજી. એટલે રામદેવજી મહારાજે નક્કી કર્યું કે પિતાજી હું પડદે થાઉં છું. પડદે થઈને બેઠો બેઠો તમારી બધી ફરિયાદો સાંભળીશ. યોગ્ય અને અધિકાર પાત્રતાવાળા તમારા કામ કર્યા કરીશ. પડદે થઈને તમારું પોષણ તમને પહોંચાડ્યા રાખીશ. પડદે થઈને તમારી પેઢીએ પેઢીએ પાછો પીરાઈ પ્રગટ કરીને આવીશ. ભગવાન પડદે થયા છે. મને એક સૂર જોવાય છે. રામા શામાયાવજો, રામા શામાયાવજો. કલયુગ આવ્યો કરૂર રામા. કલયુગ આવ્યો કરૂર. અરજ સુણી અજમલ ઘરા. અરજ સુણી અજમલ ઘરા. ચાકરની જરૂર. અરજ સુણી અજમલ ઘરા. સેવકની જરૂર રામા શામાયાવજો. ભગવાન પડદે થયા છે. એ પડદે થતા થતા ભગવાનની સામે ડાલીબાઈ આવ્યા છે.
ડાલીબાઈને બાલીનાથ ગુરુજીએ એક પાઠ ભણાવ્યો હતો. શું કામ? નેત્રા દેવી ભગવાને વચન આપ્યું કે મારા નામની ચૂંદડી ઓઢશો એટલે સાક્ષાત જગદંબા થઈને પ્રગટશો. એની પહેલા એના શરીરમાં જે ખોડખાપણ છે, આ વીર માતાઓની પૂજા કરવામાં અમે એ વીર માતાઓની પૂજા કર્યા પછી એને એક પ્રસાદી પોટલી આપીએ છીએ. એ પોટલીમાં 1.25 રૂપિયો, એક સુપારી અને ચપટી ચોખા તમારા નાનકડા મકાનના નાનકડા રસોડામાં, નાનકડા મંદિરિયામાં આ નાનકડી પોટલી રાખશો ને તો ચોખા મતલબ તમારા કોઠારમાં કોણ ખૂટશે નહીં, કોણ નહીં. આ વીર માતાઓની પૂજા કોણ નહીં ખૂટે. એની સાથે સાથે 1.25 રૂપિયો અને સોપારી છે એની પૂજા થઈ ગયા પછી તમારે રાહ ન જોવાની કે મારી પેઢીઓમાં કોઈ ખોડખાપણ વાળું બાળક નહીં આવે, નહીં આવે. ડાલીબાઈને ભગવાન મતલબ ગુરુ બાલીનાથ બાપાએ એક કાનમાં કીધું કે डाली देख तो सही, रामदेव कितने काम कर रहे हैं. जो काम मेरे को करना चाहिए वो सब काम रामदेव अपनी ये बालिया अवस्था में, यौवन अवस्था में जो कर रहे हैं वो सब कार्य मुझे बहुत अच्छा लगता है. डाली હવે હું અહીં પલોઠીવાળી આસનવાળી અને બેસી જાઉં, રામદેવજીની લીલા જોયા કરું. જ્યાં જરૂર પડે, જ્યાં આવરણ આવે, ડાલી તું ને રામદેવજી અહીં મારી બાજુમાં બેસી મારા કાનમાં મને કહી દેજો જે આવરણ તકલીફ હોય. તમારા બધાય કામ અંજવાડે થતા રહેશે. આવા રામદેવજી મહારાજ પડદે થયા પછી હરભુજીને મળ્યા. અને હરભુજીને મળ્યા ત્યારે હમણાં ગભુરુભાઈ કહેતા હતા ને, હરભુજીને કોઈ સંદેશો આપવા જાતો નહોતો. રામદેવજી મહારાજના લખેલા સંદેશાને હરભુજી સામે કોઈ જવા હિંમત ન કરે. એમાં લખ્યું હતું કે હું પડદે થવા જાઉં છું. જેમ બને તેમ હરભુજી ભાઈ વેલા પધારો, વેલા પધારો, તમારી રાહ જોઈશ. હરભુજીને એમ થયું કે મારા વિના ભગવાન રહી શકતા નથી, એટલે આવા સંદેશાઓ મોકલે છે. પરંતુ આ વખતે જો રામદેવજી મારે ત્યાં પધારે તો જ હું રણુજા જઈશ. એણે એવી હઠ કરી, આવી ન શક્યા. બધાને યોગ્ય સારવાર કરી ભગવાને કે હવે અવતારના રૂપમાં હું નહીં આવું, મારે બદલે મારા સંતો જ્યોતનું અજવાળું લઈ, ધૂપનો ધુવાળો લઈ બધા ભેળા થઈને એક મના આરાધ કરશે. નેજાની નિશાની એટલે કોઈ તરફ અભાવ નહીં રાખે. આ બ્રાહ્મણ, આ ભંગી, આ રાજા, આ રંક નેજો ને તો જો એક બીજમાં 5 તત્વ જેણે સમાવી દીધા એને તો જોઈ કોણ છે. તારી આયુષ્ય એમાં મૂકી દીધી, તારો સ્વભાવ એમાં મૂકી દીધો, તારી સહજતા, તારી કઠોરતા બધું તને ભરપૂર કરી દીધું. એ કોણ છે ને તો જો
તારામાં છે એવો પાછો સર્વવ્યાપી બધામાં છે, પણ સૌ સૌની પાત્રતા પ્રમાણે, સૌ સૌના સંગ કુસંગ પ્રમાણે એનો લાભ લઈ શકે છે. સાધુએ સમાચાર આપ્યા અને સમાચાર સાંભળ્યા પછી હરભુજી એવા અકળાઈ ગયા છે કે હમણાં પ્રાણ નીકળી જશે, હમણાં પ્રાણ નીકળી જશે. રામદેવ રામદેવ કરીને ચીસું પાડવા માંડ્યા. નહીં નહીં નહીં, રામદેવ रामदेव रामदेव ऐसा नहीं कर सकते, हमें पूछे बिना ये कोई ऐसा कार्य नहीं करेंगे. वो हमारा रामदेव है, हमारा रामदेव हमारे को पूछेगा, बाद में जो कुछ करना सो करेंगे. મને મળ્યા વગર આવું કોઈ કામ નહીં કરી. પાણીદાર તેજસ્વી હરભુજી પોતાના ઘોડા પર એવડી ગતિથી ભગવાનને મળવા, અહીં તો બધી ઘટના તો ઘટી ગઈ હતી, તો સમાધિ થઈ ગઈ, ભગવાન પડદે થઈ ગયા. ભગવાને બધાને વચન આપ્યા હતા, હાજી મારો પડદો ખોલશો નહીં, તમારા બધા કાર્ય કરીશ જ્યોતને અજવાળે. ગતને આરાધે ને જાની નિશાનીએ ધૂપને ધુવાડે. આ બધી ક્રિયાઓ થઈ ગઈ પછી હરભુજી ભગવાન બે મળ્યા છે. તેને પ્રીતે એ દોનો બાંધો બેટિયા. એ તેને પ્રીતે એ દોનો બાંધો બેટિયા. કીધી એણે કસુંબાતણી મનવા ઓડલા ચરણતા. એણે દીઠ્યા રામા રામા પીરના. હરભુજીને હે હરભુજીને હૈયે હરખ અપાર રે. ભગવાન મેં નબળા સમાચાર સાંભળ્યા. ભગવાન બ્રાતી મારી ભાંગો આવું હરભુજી બો
સમાચાર એવા સાંભળ્યા મેં સમાચાર ભાઈ એ વાત સાચી છે સાચી છે સાચી છે હું પડદે થયો છે પડદે થયો છું પડદે થયો છું हरबूजी कोई बातें स्वीकारता नहीं। भगवान आप हमारे सामने तो खड़े हो तो पर्दे कैसे हो सकते हो? मारी सामे उभा छो तो पर्दे केवी रीते थाओ? नहीं भगवान नहीं नहीं। मारी अज्ञानता ने दूर करो, मारू अंधारू दूर करो, मने अजवाड़े लई जाओ। कहो कहो भगवान शू छे ए तो मन कहो। आ कया प्रकारनी लीला छे? कया प्रकारनी लीला छे? एक ज रूप छे। क्यारेक दीकरी थईने ऊभी रहे छे, क्यारेक बेन थईने ऊभी रहे छे, क्यारेक मां थईने ऊभी रहे छे, क्यारेक पत्नी थईने ऊभी रहे छे, क्यारेक मंदिर में पूजवा जेवी थईने ऊभी रहे छे। कोण छे आ? मने मने अंधारे थी अंजुवाड़े लई जाओ। प्रभु कई लीला छे के जे लीला मां मने धोखो कहो ए करुणा निदान मने कहो। વાત થી તો સમજાવી શકાય એવી કોઈ બાબત હતી નહીં અને રહી પણ નહીં કે હરબુજીને ભગવાન વાત કરીને સમજાવી શકે। પરંતુ ભગવાને એટલું બોલ્યા કે ભાઈ તમે તમે છે ને તમે પોખરણ જાઓ ને હું હમણાં આવ્યો। અને હા પોકરણ જાઓ છો તો એક કામ કરો ને, આ કટોરામાં મા મેણા મને દૂધ પાતા હતા, આ માને યાદી માટે લેતા જાઓ। રતન કટોરોમાં मेणा देने दे जो रे रतन कटोरो मां मेड़ा देने दे जो रे वीरम देव ने दे जो रे
આયા, મારા નીલમને ઘુમાવીને હમણાં આવ્યો. તુવરાને ભણજો જા જા જુહાર જુહાર જુહાર. હે તુવરાને ભણજો જા જા જુહાર. રામદેવજીનું બોલવું કોઈ ટાળી શકતું નહોતું. હરભુજી સુરવીર હતા, પણ છતાંય પોખરણ જ્યાં આવ્યા ચારે બાજુ કાળા કાળા વાવટા જોયા. અરે अरे किसका शौक मना रहा है? आप किसका शौक मना रहे हो? कम से कम बात तो बताओ, आप किसका शौक मना रहे हो? बोलो बोलो बोलो, किसका शौक मना? कोई ऊंचू मोह नहीं करતું. हरभुजी के सामने कोई देख नहीं पाता. अच्छा, मैं तुमसे क्या बात करूं? मैं राजभवन की कचेरी में जाके बुजुर्गों से बात करूं, ये बिरादरी से मैं बात करूं. दौड़ता આવ્યા પોખરણની રાજ દરબાર કચેરીમાં. अरे किसका शौक मना रहे हो? अरे बात तो बता, किसका शौक बना रहे हो? किसका शौक बना? सुनना भी बंद और बोलना भी बंद. कोई बात नहीं करते. एक बुजुर्ग मानस कहे છે, તુર વંશની બિરાદરીના એક વડીલ, એક बुजुर्ग તુર કહે છે, हरभुजी तुम पागल हो गए, बावरे हो गए और भगवान पर्दे हो गए. इसका चौथा दिन है. शौक मनाना तो ठीक, और घोड़े बैठ के आए हो और हमको डांट रहे हो. परंतु हरभुजी कहे छे, नहीं 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 नहीं, હમણાં મળ્યા મને રણુજાનો गुरुनी दुआई में असत नहीं बोलूं. गुरुनी दुआई में असत नहीं बोलूं. अलख दुआई में असत नहीं बोलूं. अलख दुआई में असत नहीं बोलूं. प्रगट हुओ पृथ्वी नो मालिक, प्रगट हो पृथ्वी रो मालिक, हे हाँ
ધણીની દુઆઈ મેં અસત નહીં બાખું, ધણીની દુઆઈ મેં અસત નહીં ભાખું. એ હા એ બોલી લેવા જેવું છે. છેવટની અવસ્થામાં સુખ આપે એવું. હરભુજી કહે મને હમણાં મળ્યા. એ अगर मेरी बात में आपको विश्वास नहीं है, आपको एतबार नहीं है, तो देखो 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 रतन कटोरो मां मेणा दे लियो ने. गुरुनी दुआई में असत नहीं बोलूं, गुरुनी दुआई में असत नहीं बोलूं. ए धણીની दुआई में असत नहीं भाखूं, धણીની दुआई में असत नहीं भाखूं. विरम दे ले जो जुहार जुहार तुमरा झील जो जा जा जुहार. अलग दुआई में असत नहीं बोलूं, अलग दुआई में गुरुनी दुआई में असत नहीं बोलूं, गुरुनी दुआई में असत नहीं बोलूं.
ને વગાડો. હાલતી વેળાએ તારો પલો ન પકડ્યો હાલતી વેળાએ તારો પલો ન પકડ્યો એ ન જાલી ઘોડલાની વાઘો હરભુજી કહે મને હમણાં મળ્યા હરભુજી કહે મને હમણાં મળ્યા ગુરુની દુઆઈ મેં સત નહીં બોલું રામાની દુઆઈ મેં સત નહીં અનુભવ વાળી આંખું દગું દઈ બેઠી કોઈ આંખને નક્કી નથી થતું કે પડદે થયા પહેલા મૂક્યું તું એ બધું હરભુજીના હાથમાં ક્યાંથી આવ્યું તો પડદે થયા એ કોણ છે હરભુજીને મળ્યા એ કોણ છે થોડી જ વારમાં આખા પોખરણ નગરમાં રણુજા નગરમાં ઘેર ઘેર સમાચાર મળ્યા એ હરભુજી કો ભગવાન મિલે એ હરભુજી કો ભગવાન મિલે એ હરભુજી કો ભગવાન મિલે ચલો ચલો હરભુજી કો ભગવાન મિલે ચલો રે હરભુજી કો ભગવાન મિલે વધાયું સુણીને હે માનવ મેળો ઉમટ્યો એ વધાયું સુણી માનવ મેળો ઉમટ્યો જોવા હાલ્યા સમાધિ તણા એ પ્રમાણ એ જોવા હાલ્યા સમાધિ તણા એ પ્રમાણ સમાધિને ખોલી પીર
ગે બીવાણી ઓ ચિરા એ સમાધિ ને ખોલી ત્યાં તો કે બીવાણીઓ ચિરા તમે ખોલ્યા મારા તમે ખોલ્યા મારા વચન તણા સમાધિ તણા તમે ખોલ્યા મારા ડાયકા ધરમના ડાયકો ધરમ કરમ નહીં એ કરમ તો અંધારે રહી ગયા કરમ તમે ખોલ્યા મારા ડાયકા ધરમના વચન ન સાચવી શક્યા હે તુવરવંશીઓ તમે ખોલ્યા મારા વચનો તણા વહેવા જાઓ હવે તો મને ખોજતા રહેજો અને ખોદતા રહેજો મળીશ આ જ્યોતની અંજવાળે 600 વર્ષની જ્યોત સમાધિની સામે છે અને ઘેર તમારે ત્યાં પ્રગટાવો સતની જ્યોત પ્રેમની જ્યોત વચનની જ્યોત જ્ઞાનની જ્યોત મળીશ જ્યોતને અંજવાળે ગતને આરાધે નેજાની નિશાનીએ અને ધૂપને એવા ધૂપને દુવાડે વેલાયા એવા ધૂપને દુવાડે વેલાયા આરતી ટાણે વેલે રાયાવજો એવા આરતી ટાણે વેલે રાયાવજો આવજો મારા આવજો મારા નો ધારાના આધાર આવજો મારા એકલના આધાર આવજો મારા અજમલના કુમાર રે રણુજાના ધૂપને ધુમાડે વેલાયા વજો
આરતી ટાણે વેલે રાયા આવજો આરતી આરતી ટાણે વેલે રાયા આવજો આરતી ટાણે વેલેરા આવજો. સૌમાં સંશય ઊભો થયો, બધાની અંદર સંશય ઊભો થયો કે ભગવાનનું સ્વરૂપ અહીંથી ક્યાં ગયું, સ્વરૂપ ક્યાં ગયું, સ્વરૂપ ક્યાં ગયું, આ જ્યોતનો પ્રકાશ ક્યાં ગયો. આજી आरतनाद सुनी जब आया सारथिये का बचाया ऐसे ही नाथ मोहे शीघ्र बचाओ कृपा करो दुख हमरे मिटाओ भैरव दैत्य भयाय बबारी जो नित्य भक्ष करे नर नारी खेलत गेडी आ प्रभु आए बालीनाथ जी कुशीस नमाए हुकम लई भैरव शकीनो नगर वसायो रणु जागी हर भुजी दौड़िया 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 भगवान મને અહીં મળ્યા હતા જ્યાં ભગવાન સાથે હૃદય લગાડ્યા હતા ત્યાં આવ્યા. બરાબર રણુજા પતિના પગલા જોઈને હરભુજી બેસી ગયા. રામદેવ 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 રામ. વળી ભગવાન વિચાર્યું જો હૈયારી નહીં આપું, દિલાસો નહીં આપું, હાથ નહીં પકડું, હોકારો નહીં દઉં તો આજી માથા ઉપર હાથ મૂક્યો. ભાઈ આંખ ઉગાડી અને અરબુજીએ પુનઃ પગ પકડ્યા. પ્રભુ પ્રભુ મને આવડો અપજસ કેમ આપ્યો, આવડો અપજસ મને કેમ આપ્યો, તુર વંશીઓને આવું કલંક કેમ મારાથી લાગ્યું. મેં સંદેશો આપ્યો, સમાધિ ખોલી, વચન મર્યાદા તૂટી, મને ક્ષમા કરો, મને સમાવી લો ને મને સમાવી લો. હવે મને કશું બોલવું નથી, મને કશે જવું પણ નથી, મને સમાવી લો પ્રભુ. માથા માથે વળી હાથ મૂક્યો. ભાઈ ભાઈ હરભુજી ભાઈ, આ બધું મારી ઈચ્છાથી જ બને છે. મારા સંદેશા પ્રમાણે તમે જો આવી ગયા હોત તો ડાલી સમાધિ ન લઈ શકત. તમારો સંદેશ કંઈક જુદો જ હોત. આ બધું મારી ઈચ્છાથી બને છે. હરભુજી લો આ ધર્મની ધજા, અને હવે ચારે બાજુ મારવાડ પ્રદેશમાં તમારે જ આવવાનું છે. આવી સુંદર મજાની રહેણી પાડનાર જતી ને સતી, એને અંજવાડે વચનનો આધાર તમારે આપવાનો છે.
આખી એક જુદી જ પરંપરા ને પદ્ધતિ, એ પોકારની પદ્ધતિ, એની દરેક દિશાની સમજણના વિવેકની રહેણી મારા ગુરુએ મને સમજાવી કે પોકાર કેવી રીતે પાડવો. જતી ને સતીનો પોકાર, ગત ગંગાનો પોકાર, સકામ અને નિષ્કામ, પીડાઓનો પોકાર, પરાધીનતાનો પોકાર, સૌથી ઊંચી રહેણી વાળો પોકાર, જતી ને સતી. તોણાદઈએ જેસલજીને જગાડ્યા, જેસલજીએ તોણાદઈને જગાડ્યા પોકાર કરીને કે નહીં આંખ ઉઘાડો તો તમારા બોલ ખોટા પડશે. જેદી રે બોલ્યા હતા તેદીના બોલને સંભાળો. હે જાડેજા વચન સંભાળી વેલા જાગજો. પીરને પોકારે મૂંઝ્યા ભાઈલા. હે સતી તમારો ધર્મ સંભાળો, પોતાના પુણ્ય વિના અને ગુરુ વિનાની મુક્તિ. હે પ્રાણાધાર, આપને ખોળે માથું મૂકીને વિસામો કરું છું. જરૂર પડીએ જગાડજો. મને ખબર છે ઊંઘી ગયા પછી આપના સિવાય મારું કોઈ નથી. આપ જ મારા પ્રાણ આધાર છો. હું આપનો છું, હું આપની છું. આપ મારા છો, આપ મારા છો. હમણાં ને હમણાં મને કાનથી થયેલા અપરાધો ક્ષમા કરો. મારી આંખોથી થયેલા અપરાધો ક્ષમા કરો. મારી વાણીથી થયેલા અપરાધો ક્ષમા કરો. હે કરુણા નિધાન, હે ભક્તોના ભગવાન, હે સતીઓના શ્યામ, હમણાં ને હમણાં મારા હૃદયના કચવાટો દૂર કરો. આપે વચન આપ્યું છે, જીવ જ્યારે મારી સન્મુખ આવશે ત્યારે તેના કોટી કોટી અપરાધો, કર્મો, પાપો, દોષો ક્ષમા કરીશ. હે પતિત પાવન, અધમ ઉદાહરણ, અનાથોના નાથ, લોધારાના આધાર, આપનું વચન સંભાળો. અમને પોતાના માનીને કાયમ ધણી અમારી રક્ષા કરો. અમારો જન્મ સુધારો, અમારો ફેરો સફળ કરો. જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય મારા કાન આપનો મહિમા સાંભળતા રહે. મારી આંખો સર્વમાં આપનું દર્શન કરતી રહે. મારી વાણી સદૈવ
આપનો મહિમા ગાતી રહે. મારું હૃદય સદૈવ આપના ચરણોમાં શુદ્ધ પ્રીતિ કરતું રહે. ધ્યાન મૂલમ ગુરુ પૂજા મૂલમ ગુરુપદમ મંત્રમૂલમ ગુરુવાક્યમ મોક્ષમૂલમ સદગુરુ કૃપા તમેવ માતા ચ પિતા તમેવ બંધુ ચ સખા તમેવ વિદ્યા દ્રવિડમ તમેવ સર્વ દેવમ. શ્રી સદગુરુ ભગવાન પ્રસન્ન રહો. અજમલ રામચંદ્ર ભગવાન પ્રસન્ન રહો. બિંદ્રાવન બિહારી લાલ પ્રસન્ન રહો. દ્વારિકાનાથ ભગવાન પ્રસન્ન રહો. અજમાલ ઘર અવતાર પ્રસન્ન રહો. નિત્ય ગોપાલ બાળ સ્વરૂપ રામદેવજી મહારાજ પ્રસન્ન રહો. રામદેવ નેત્રા દેવી માતા પ્રસન્ન રહો. પૃથ્વી માતા પ્રસન્ન રહો. ગૌ માતા પ્રસન્ન રહો. ભારત માતા પ્રસન્ન રહો. ભારત કે સંતો પ્રસન્ન રહો. ભારત કે શહીદો પ્રસન્ન રહો. ભારત કે સુફીઓ પ્રસન્ન રહો. તાપી મૈયા પ્રસન્ન રહો. નિત્ય ગોપાલ બાળ સ્વરૂપ રામદેવજી મહારાજ પ્રસન્ન રહો. જ્યોતિ નારાયણ ભગવાન પ્રસન્ન રહો. ગેવીલાલ બાપા પ્રસન્ન રહો. શ્રી હરિદાસજી મહારાજ પ્રસન્ન રહો. માતા પિતા પિતા પ્રસન્ન રહો. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર બાપા બાપા જય જય સીતા